આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. કરમસદ આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા 77મા વન મહોત્સવ નિમિત્તે ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ આણંદના સંયુક્ત ઉપક્રમે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે 77મા વન મહોત્સવ 2026 અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી R.N. ડોડિયા, મનપાના ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર, આણંદના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણાની ઉપસ્થિતિમાં ADIT કોલેજ ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવી. આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનનો મુખ્ય હેતુ દરેક પરિવાર અને વ્યક્તિ સુધી વૃક્ષારોપણનો સંદેશો પહોંચાડવાનો છે, જેથી દરેક ઘરમાં વૃક્ષ પરિવારના સભ્યની જેમ ઉછેરી શકાય. દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા સંકલ્પ કર્યો. તે કાર્યથી પ્રેરાઈને કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને હરિયાળો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે 1.25 લાખ નવા વૃક્ષો વાવીને પર્યાવરણને સમૃદ્ધ કરવામાં આવશે, તેમ શ્રી યોગેશભાઈ પટેલે કહ્યું. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી R.N. ડોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને આ હરિત ક્રાંતિમાં જોડાઈને એક વ્યક્તિ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા આહવાન કર્યું. પ્રારંભમાં આણંદ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણાએ સૌનો આવકાર કરીને વન મહોત્સવની ઉજવણી વિશે વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે મહાનુભાવના હસ્તે વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું ને વૃક્ષને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેના માધ્યમથી કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ છોડનું નિઃશુલ્ક ધોરણે વિતરણ કરવામાં આવશે. મહાનુભાવના હસ્તે કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુબ.